ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે વિદ્યુત ક્ષેત્રના ગઈકાલે કેટલાક દાખલા જોયા હતા. આજે પણ બીજા વધારાના દાખલા જોઈએ. દાખલો છે અહીંયા આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 33, જે વધારાના સ્વાધ્યાયનો દાખલો છે. તો વધારાના સ્વાધ્યાયનો દાખલો નંબર 33 કે જેની રકમ આ પ્રમાણે છે કે m દળ અને -q વિદ્યુત ભાર ધરાવતો કણ બે વિદ્યુત ભારિત પ્લેટની વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. હવે દરેક પ્લેટની લંબાઈ l છે અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. તો દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ દિશામાં વિચલન qe L²/2m vx² જેટલું થાય છે. આમ રકમ જો જોઈએ તો લગભગ ઝડપથી એનો અંદાજ ના આવે, પણ રકમ પ્રમાણે જો આકૃતિ સમજી જઈએ તો આપણને તરત અંદાજ આવી જશે. હવે રકમમાં એમ કીધેલું છે કે m દળ અને -q વિદ્યુત ભાર ધરાવતો કણ. તો આપણે કોઈ એક કણ લઈ લઈએ કે જે m દળ અને -q વિદ્યુત ભાર ધરાવે છે. આવો જે કણ છે એ બે વિદ્યુત ભારિત પ્લેટની વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. એટલે આવો જે કણ હતો એ બે વિદ્યુત ભારિત પ્લેટો, અહીંયા આગળ આ બે પ્લેટો તમને રેડથી બતાવેલી દેખાય છે, બંને વિદ્યુત ભારિત પ્લેટો છે. વિદ્યુત ભારિત પ્લેટોના વચ્ચેના ભાગની અંદર શરૂઆતમાં પ્રારંભમાં લખ્યું છે, એનો મતલબ શરૂઆતમાં vx વેગથી દાખલ થાય છે. એનો મતલબ જે કણ છે એ બે પ્લેટના વચ્ચેના અવકાશની અંદર vx વેગથી દાખલ થાય છે. હવે લખ્યું છે દરેક પ્લેટની લંબાઈ, આ પ્લેટ જે છે એ પ્લેટની લંબાઈ આપણે l જેટલી લઈ લઈએ અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. એટલે આ બે પ્લેટો રહી એની વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન છે. એનો મતલબ આ બિંદુ આગળ જુઓ કે આ બિંદુ આગળ જુઓ, તમને વિદ્યુત ક્ષેત્ર સમાન મળશે. તો આપણે એવું દર્શાવવાનું છે કે પ્લેટના દૂરના છેડો એટલે કેવો કહેવાશે કે જો આ છેડાથી તમે કણ દાખલ કરતા હોય તો દૂરનો છેડો એટલે બીજી બાજુનો છેડો. તો આ બાજુના છેડા ઉપર જ્યારે કણ આવશે ત્યારે આ કણનું શિરોલંબ દિશામાં એટલે અમુક જગ્યાએ એનું વિચલન થઈ ગયેલું હશે, જેનું મૂલ્ય qe L²/2m vx² જેટલું છે. એટલે હવે સમજીએ કે રકમ શું કહેવા માંગે છે. રકમ એવું કહેવા માંગે છે કે બે પ્લેટો છે જે વિદ્યુત ભારિત બનેલી છે, એટલે કે ઉપરની પ્લેટ ધન વિદ્યુત ભારિત, નીચેની પ્લેટ છે ઋણ વિદ્યુત ભારિત છે. હવે ખબર છે કે જો બંને પ્લેટો વિદ્યુત ભારિત થયેલી હોય તો બંનેનું વિદ્યુત ક્ષેત્ર હશે, એટલે કે ઉપર ધન પ્લેટ હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર હશે, નીચેની ઋણ પ્લેટ તો વિદ્યુત ક્ષેત્ર હશે. તો ઉપરની પ્લેટ ધન છે તો એનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં તો આવી દિશામાં મળશે. નીચેની પ્લેટ ઋણ છે તો એના અંદર તરફ આવતી દિશામાં. એટલે ટૂંકમાં એમ કહેવાય કે જો બંને પ્લેટો ધન અને ઋણ વિદ્યુત ભારિત કરેલી હોય તો ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. આ વિદ્યુત ક્ષેત્ર એવું છે કે સમાન મૂલ્ય એનું જાળવી રાખે છે. એટલે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દરેક બિંદુએ સમાન છે. સમાન વિદ્યુત ક્ષેત્ર કહો અથવા તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહો એમ પણ ચાલે. હવે ખબર છે કે જો વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોય અને એના અંદર તમે કોઈ કણ મૂકો તો એના ઉપર બળ પણ સમાન લાગે, જે આપણે આગળના દાખલામાં જોયું. બરાબર. હવે આવા વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ એક કણ લઈ લઈએ કે જેનું દળ m છે અને જેના ઉપરનો વિદ્યુત ભાર -q છે. આને આપણે ગતિ કરાવવાનું પણ કેવી રીતે? x અક્ષને સમાંતર સાથે સાથે vx વેગથી આપણે એને ગતિ કરાવવાની. જ્યારે આપણે કણને x અક્ષને સમાંતર અને vx વેગથી ગતિ કરાવીશું ત્યારે આ કણ ગતિ કરતો જ્યારે જતો હશે તો આ કણ ઉપર એક બળ લાગતું હશે, જેને લીધે આ જે કણ છે એ સીધો ગતિ કરી આ બિંદુએ જવાને બદલે એ લગભગ આવા કોઈ માર્ગે ગતિ કરી અને જશે. તો આવી દિશામાં x અક્ષની દિશામાં તો ખરું જ, પણ સાથે સાથે શિરોલંબ તરફ પણ કણ ગતિ કરતો જતો રહેશે. તો આપણે અહીંયાથી લઈ આટલું સ્થાનાંતર જે થાય કે જેને આપણે વિચલન પણ કહીએ, તો શિરોલંબ દિશામાંનું વિચલન જે છે એ qe L²/2m vx² જેટલું સાબિત કરવાનું છે, જેને આપણે y તરીકે ઓળખી દઈએ. રકમ ખબર પડી? ફરીથી જો કે જ્યારે કોઈ કણને વિદ્યુત ક્ષેત્રમાં vx વેગથી x અક્ષને સમાંતર તમે દાખલ કરો છો
ત્યારે કણ ઉપર કોઈક બળ લાગતું હશે. આ બળની અસર હેઠળ એ સમક્ષિતિજમાં સીધું જવાને બદલે એ થોડું વિચલિત થઈ અને શિરોલંબ તરફ થોડું વિચલન પામી દે છે. તો કેટલું વિચલન થાય છે? તો આટલા મૂલ્યનું વિચલન થાય છે, જેને તમે સ્થાનાંતર પણ કહી શકો. તો આ કિંમત આપણે સાબિત કરવાની છે. હવે મિત્રો તમે આકૃતિ ધ્યાનથી જોશો તો આપણને એટલી તો ખબર પડી ગઈ કે કણ જ્યારે ગતિ કરતો કરતો જતો હશે વિદ્યુત ક્ષેત્રમાં, તો એના ઉપર કોઈ એક બળ લાગતું હશે. એ બળની અસર હેઠળ એ સીધો જવાને બદલે થોડો શિરોલંબ દિશામાં ગતિ કરી અને જતો રહે છે. તો એવું કયું બળ લાગતું હશે તો જોઈએ. તો અહીંયા આગળ જે વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર છે, બરાબર. અને ઋણ વિદ્યુત ભાર હોય, આ ઋણ વિદ્યુત ભાર જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં પસાર થાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં આ વિદ્યુત ભાર ઉપર બળ લાગે. જે મેં તમને 2 થી 3 વાર કીધેલું છે, બરાબર. મેં તમને કીધેલું છે કે ધારો કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર પ્લસ q છે, જેનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં છે. હવે આ વિદ્યુત ક્ષેત્રના માર્ગમાં તમે જો કોઈ એકમ ધન વિદ્યુત ભાર લાવી દો, તો ધન વિદ્યુત ભાર લાવશો તો એનું બળ વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં. પણ જો વિદ્યુત ક્ષેત્રના માર્ગમાં તમે કોઈ ઋણ વિદ્યુત ભાર લાવી દો, તો એના ઉપરનું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે છે, બરાબર. તો જ્યારે આ કણ ગતિ કરતો કરતો વિદ્યુત ક્ષેત્રમાં જશે, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે આવી દિશામાં કણ ઉપર બળ લાગતું હશે. ઓકે. અને આ બળની અસર હેઠળ કણ ધીમે ધીમે કરતો વિદ્યુત ક્ષેત્રમાં ઉપર સુધી જતો રહે છે અને L સુધી અંતર કાપી દે છે. ત્યારે એનું સ્થાનાંતર QEL²/2m Vx² જેટલું થઈ જાય છે. એ આપણે સાબિત કરવાનું છે. તો લગભગ હવે આપણે થોડો તો અંદાજ આવી ગયો કે આ અંદર રચના કેવી રીતે બની અને શું થાય છે ઘટના. જો તમે આ માર્ગ જોશો, જે કણનું સ્થાનાંતર થાય છે થોડું ઘણું, તો એનો આકાર તમે જોશો તો પરવલય આકાર જેવો દેખાય છે. એનો આકાર તમે ધ્યાનથી જુઓ તો પરવલય જેવો આકાર એનો તમને દેખાશે, બરાબર. ઓકે. તો આપણે આ સમીકરણ સાબિત કરવું છે. તો આ સમીકરણ સાબિત કરવા માટે આપણે પહેલું તો જોયું કે આ સમીકરણ આપણને ત્યારે જ મળશે કે જ્યારે કણ ઉપર બળ લાગશે અને બળની અસર હેઠળ કણ સ્થાનાંતર કરી જશે, ત્યારે ઉપર તરફ શિરોલંબ દિશામાં થોડું ઘણું કંઈક સ્થાનાંતર થાય છે. એ આટલા મૂલ્યનું છે. તો કેવી રીતે આપણે આ મૂલ્ય સાબિત કરીએ? મેં દાખલાની શરૂઆતમાં એક પોઈન્ટ ઉપર ભાર આપ્યો. કયો? કે x અક્ષને સમાંતર દાખલ થાય છે અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવાનું છે. 2 પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સમાન જાળવી રાખવાનું. હવે 2 પ્લેટો હોય, બંને વચ્ચે જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય અને આની અંદર તમે જ્યારે કોઈ કણને ગતિ કરાવો ત્યારે એના ઉપર લાગતું બળ પણ સમાન થાય. મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી કે જો વિદ્યુત ક્ષેત્ર E સમાન હોય તો F/Q સૂત્ર અનુસાર એના ઉપર લાગતું બળ પણ કેવું થઈ જશે? સમાન થઈ જાય. અને જો બળ સમાન થાય એટલે ટૂંકમાં અચળ એમ કહી શકો. અને જો બળ અચળ થઈ જાય તો F બરાબર ma સૂત્ર અનુસાર પ્રવેગ પણ કેવો થઈ જશે? અચળ થઈ જાય. એટલે ટૂંકમાં જે કણ ગતિ કરી આ છેડે ઉપર સ્થાન સુધી જતો રહેશે, એ કણ પ્રવેગી ગતિ કરતો હશે. પણ કેવી પ્રવેગી ગતિ? અચળ પ્રવેગી ગતિ કરતો હશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો કણ જ્યારે એક છેડેથી બીજા છેડા સુધી જાય છે ત્યારે અચળ પ્રવેગી ગતિ કરી અને માધ્યમમાં આગળ તરફ જાય છે. તો અચળ પ્રવેગ એટલે કેટલો પ્રવેગ? તો પહેલા આપણે દાખલામાં પ્રવેગની કિંમત શોધી કાઢીએ. તો દાખલાની શરૂઆત કરીએ કે પ્રવેગની કિંમત આપણે પહેલી શોધવાની છે, કારણ કે અચળ પ્રવેગી ગતિનો અહીંયા આગળ ઉપયોગ થાય છે. જ્યારે અચળ પ્રવેગી ગતિનો ઉપયોગ થાય તો આપણે જે સ્થાનાંતરની કિંમત શોધવાની છે, તો આ સ્થાનાંતરની કિંમત અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી અને શોધી શકીએ. તો મિત્રો યાદ રાખો કે જ્યારે કોઈ પણ દાખલો હોય તો દાખલાની અંદર કોઈ એક એવી હિન્ટ આપી દીધેલી હોય કે જેના ઉપરથી તમે દાખલો તરત સમજી શકો છો. ક્લિયર? સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે સમાન બળ એટલે અચળ પ્રવેગ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી અને આપણે સ્થાનાંતર y ની કિંમત કે જે આ છે એ આપણે શોધી શકીએ. તો પહેલા અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવાની પહેલા આપણે પ્રવેગ કેટલો છે એ શોધી કાઢીએ. અને પ્રવેગ કેવી રીતે મળે છે?
જ્યારે કણ ઉપર બળ લાગે છે અને બળની અસર હેઠળ એના અંદર પ્રવેગ ઉત્પન્ન થાય છે તો આપણે પહેલા પ્રવેગની કિંમત શોધી કાઢીએ તો આપણે લખીએ કે જ્યારે કણ બે પ્લેટ વચ્ચેથી પસાર થાય છે ત્યારે કણ પર ઊર્ધ્વ દિશામાં વિદ્યુત બળ લાગે છે આ વિદ્યુત બળ કેટલું છે તો વિદ્યુત બળ F બરાબર Q * E સૂત્ર અનુસાર મળશે જ્યારે કણ જેવો વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થશે ત્યારે કણ ઉપર વિદ્યુત બળ લાગશે આ વિદ્યુત બળની અસર હેઠળ સમક્ષિતિજમાં તો ગતિ કરશે પણ ઊર્ધ્વ તરફ બળ હોવાને લીધે એ થોડો ઉપર તરફ પણ પ્રવેગિત થાય છે તો પ્રવેગ કોના લીધે આવ્યો જે વિદ્યુત બળ લાગ્યું એના લીધે તો સ્વાભાવિક છે તો F બરાબર આપણે કિંમત લઈ લઈએ ma બરાબર Q * E તો આપણે પ્રવેગ શોધવાનો છે તો એને કરતા બનાવીએ તો A બરાબર Q E upon m તમે એક આગળનો એક દાખલો જોઈ ગયેલા હતા એના અંદર આપણે આવું એક સમીકરણ મેળવ્યું ક્લિયર તો પ્રવેગ આપણે શોધી કાઢ્યો તો પ્રવેગની કિંમત આપણે આની મળી ગઈ હવે આપણે એવું ધારી લઈએ કે જે કણ છે કણ એક છેડેથી લઈ અને બીજા છેડા સુધી પહોંચે છે ત્યાં સુધીનું સમક્ષિતિજ દિશામાં તો L જેટલું અંતર કાપાશે સમજી લેજો કે કણ જ્યારે આ જે પ્લેટ હતી એ પ્લેટના એક છેડેથી લઈ અને બીજા છેડા સુધી જાય છે ત્યાં સુધીમાં સમક્ષિતિજમાં તો એ L જેટલું અંતર કાપે છે બરાબર હવે માની લઈએ કે એ L જેટલું અંતર કાપતા ધારો કે T જેટલો સમય લગાડે છે તો આપણે લખીએ કે કણ અથવા તો વિદ્યુત ભાર આપણે કણની વાત કરીએ ઓકે કણની કીધું છે તો કણ જ્યારે L જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે ત્યારે લાગતો સમય ધારો કે T છે ઓકે ધારી લઈએ કે કણ જ્યારે સમક્ષિતિજમાં જતો હશે તો L જેટલું અંતર કાપતા એને T જેટલો સમય લાગે છે હવે અહીં આગળ આપણે પ્રવેગની કિંમત શોધી કાઢીને મેં તમને કીધું કે વિદ્યુત ક્ષેત્ર સમાન તો એના ઉપર આ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ પણ સમાન માટે પ્રવેગ પણ સમાન એટલે ટૂંકમાં અચળ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો કયા સમીકરણનો ઉપયોગ કરીશું તો આપણે અચળ પ્રવેગી ગતિનું એવું સમીકરણ લઈએ કે જેના અંદર સ્થાનાંતરની કિંમત મળી જાય અને જે આપણે ધારેલી છે સમયની એ પણ કિંમત મળી જાય તો અહીંયા લખી શકીએ કે ધારો કે કણ y જેટલું સ્થાનાંતરિત ઊર્ધ્વ દિશામાં y જેટલું ઊર્ધ્વ દિશામાં સ્થાનાંતરિત થાય છે ત્યારે લાગતો સમય t હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ ચલો અચળ પ્રવેગી ગતિનું એવું સમીકરણ લઈએ કે સ્થાનાંતરની કિંમતને સાથે સાથે સમયની પણ કિંમત આવે તો આપણે સમીકરણ લઈ શકીએ d બરાબર v0t + 1/2at². હવે યાદ રાખો કે d એટલે સ્થાનાંતર સ્થાનાંતર તો આપણે શિરોલંબ દિશાનું સ્થાનાંતર જોવો છે એટલે y અક્ષનું સ્થાનાંતર જોવો છે તો d બરાબર જો y અક્ષનું સ્થાનાંતર જોતું હોય તો x ઘટકને આપણે ધ્યાનમાં નહીં લઈએ સ્થાનાંતરના બે ઘટક હોય x અને y આપણે y દિશામાંનું સ્થાનાંતર લેવું છે માટે સ્થાનાંતરની y દિશામાંની કિંમત લઈ લઈએ તો વેગની પણ કઈ દિશામાંની કિંમત મળશે y દિશામાંની v0t + 1/2at². તો y બરાબર v0y નો મતલબ શું કે પ્રારંભિક વેગ પણ કઈ દિશામાં કઈ અક્ષ બાજુનો થયો y અક્ષ બાજુનો. હવે શરૂઆતમાં વિચારો કે કણ આ જગ્યાએ હતો
રકમમાં તમને એવું કીધું છે કે કણ છે એ બે વિદ્યુત ભારિત પ્લેટોની વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષની દિશામાં જાય છે. એટલે જે કણ છે એ કણ શરૂઆતમાં x અક્ષની દિશામાં જાય છે. તો જો કણ x અક્ષની દિશામાં જતો હોય તો એનો y ઘટક શરૂઆતનો કેવો થાય? શૂન્ય થશે. તો એનો શરૂઆતનો y ઘટક શૂન્ય થઈ ગયો. તો આ કિંમત થઈ જશે 0 વત્તા 1/2 at². આના આપણે સમીકરણ આપણે અહીંયા આગળ લખી શકીએ કારણ કે v0y બરાબર 0. તો therefore y બરાબર આમ લખાય 1/2 at². એની કિંમત મૂકી દઈએ સમીકરણ 1 ઉપરથી. તો y બરાબર 1/2 a તરીકે લઈએ QE/m into t². ઓકે, તો આપણને એક આ સમીકરણ મળ્યું છે જેના આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે જો જે સાબિત કરવાનું છે ને આપણા આ સમીકરણ જે સાબિત કરવાનું છે એ અને આપણે જે સમીકરણ નંબર 2 લાયા એની અંદર થોડું ઘણું મળતો ભાગ આવી ગયો. QE ઉપર અંશમાં આવી ગયા, નીચે 2m આવી ગયા. ખાલી t² કાઢી એના બદલે L/Vx લાવવાના છે. t ના બદલે આપણે લાવવાના L/Vx. પણ હમણાં જ કીધું હતું કે કણ જ્યારે L જેટલું સમક્ષિતિજ દિશામાં અંતર કાપે ત્યારે લાગતો સમય t છે. હવે અહીંયા આગળ જો કણ જ્યારે ગતિ કરે છે ત્યારે એનો ગતિપથ તમે જોશો તો પરવલય આકારનો છે. અને પરવલય આકારનો ગતિપથ થયો તો આ રચના આપણે 11મા ધોરણમાં પ્રક્ષિપ્ત ગતિમાં જોઈ ગયા હતા કે પ્રક્ષિપ્ત ગતિ જેવી આની રચના થઈ. પ્રક્ષિપ્ત ગતિનું જો તમે સમજો તો આવી રીતે હતું કે x અક્ષ અને y અક્ષ હતા. તો આમાંથી જ્યારે કણને આપણે ફેંકીએ છીએ તો કણ પ્રક્ષિપ્ત થઈ ઉપર તરફથી થઈ અને નીચે તરફ એટલે આવી દિશામાં ગતિ કરે છે. કોઈ પણ પથ્થરને ફેંકો તમે તો એ x અક્ષની દિશામાં પણ ગતિ કરે અને y અક્ષની દિશામાં પણ ગતિ કરતો હોય. તો કણ જ્યારે પ્રક્ષિપ્ત થતો હોય ત્યારે આવી દિશામાં ગતિ કરી અને આગળ જાય છે. જ્યારે કોઈ પણ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે એનો મતલબ એ થાય કે એનો x અક્ષની દિશામાંનો વેગ એ અચળ હોય અને એનો y અક્ષની દિશામાંનો પ્રવેગ એ અચળ હોય. જ્યારે કોઈ પણ કણ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે આવી ગતિમાં x અક્ષની દિશામાં એનો વેગ હંમેશા અચળ હોય અને પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન y અક્ષની દિશામાં એનો હંમેશા પ્રવેગ અચળ હોય. 2 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. પ્રવેગ પથ્થર અથવા તો પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત થાય તો x અક્ષની દિશામાં એની અચળ વેગી ગતિ કહેવાય અને y અક્ષની દિશામાં આ જે તમને દેખાય છે ને y નું અંતર કોન્સ્ટન્ટ વધે જાય છે પછી ઘટે જાય છે. એનો મતલબ અચળ પ્રવેગી ગતિ y અક્ષની દિશામાં થાય જ્યારે x અક્ષની દિશામાં અચળ વેગી ગતિ થાય. તો વિચારો કે અહીંથી કણ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે ત્યારે અહીંયા આગળ તમને દેખાય છે કે પ્રવેગી ગતિ જેવો એનો આકાર બને. તો એ ધીમે કરતો ઉપર જાય છે માટે શિરોલંબ દિશામાં તો અચળ પ્રવેગી ગતિ થાય છે. તો સમક્ષિતિજ દિશામાં એને અચળ વેગી ગતિ થતી હશે કારણ કે એનો આકાર પ્રવેગી ગતિ જેવો થઈ ગયો. પ્રક્ષિપ્ત ગતિ જેવો થઈ ગયો. તો પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ જ્યારે ગતિ કરતો હોય તો y અક્ષ તરફ એનો અચળ પ્રવેગ હોય અને x અક્ષ તરફ એનો અચળ વેગ હોય. તો અહીંયા આગળ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ જેવી ગતિ કરે છે માટે y અક્ષની દિશામાં પ્રવેગ અચળ રહેશે અને x અક્ષની દિશામાં વેગ અચળ રહેશે. તો ટૂંકમાં કણ જ્યારે પ્લેટના એક છેડેથી બીજા છેડા સુધી જતો હોય તો સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેવો રહે છે? અચળ રહે છે. જો વેગ અચળ હોય તો કણ એ આ જગ્યાએથી લઈને આ જગ્યા સુધી પહોંચે એટલે કે L અંતર કાપે એ દરમિયાન t જેટલો સમય લાગતો હોય અને એ દરમિયાનનો વેગ જો vx હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમયનો ઉપયોગ કરીને સમયની કિંમત આપણે શોધીએ. તો આમ કહી શકાય કણ જ્યારે L જેટલું અંતર vx વેગથી vx જેટલા અચળ વેગથી કાપતો હોય ત્યારે વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્રનો ઉપયોગ કરી શકીએ.
અચળ વેગ છે તો વેગની કિંમત vx, અંતર l જેટલું અંતર કાપે છે એ દરમિયાન લાગતો સમય t જેટલો આપણે ધારી દીધેલો છે. તો આમાંથી t ના કરતા બનાવો તો શું થશે? l/vx. હવે આ t ની કિંમત રહી એ સમીકરણ 2 માં મૂકી દઈએ. તો t બરાબર l/vx સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં મૂકી દઈએ તો શું થશે? y બરાબર qe/2m t સ્ક્વેર છે તો l²/vx સ્ક્વેર થશે. તો l²/vx સ્ક્વેર. તો આપણે જે સમીકરણ શિરોલંબ દિશામાંનું સ્થાનાંતર લાવવાનું હતું એ શિરોલંબ દિશામાંનું સ્થાનાંતર આપણે આવી રીતે લાવી શકીએ. ક્લિયર? તો ઈઝી દાખલો છે. શિરોલંબ દિશામાંનું સ્થાનાંતર લાવવું હોય તો કણ જ્યારે ગતિ કરતો હોય તો શિરોલંબ દિશામાં ત્યારે જ જાય કે જ્યારે એને ઉપર દિશામાં બળ લાગતું હોય. આપણે આમ સીધી દિશામાં ચાલતા હોઈએ, દોડતા હોઈએ અને આપણે જો આ બાજુથી જોરદાર પવન આવે તો જે માર્ગે જઈએ છીએ એના કરતાં થોડા ફંટાઈ જઈએ. એટલે આવી દિશામાં બળ લાગશે તો આપણે એ દિશા તરફ ફંટાઈશું. તો કણ જો ઉપર દિશા તરફ ફંટાશે તો એનો મતલબ ઉપર તરફનું બળ એને લાગતું હશે જેના લીધે ફંટાયો હશે. પણ વિદ્યુત ક્ષેત્ર અચળ છે તો બળ પણ અચળ રહેશે, માટે પ્રવેગ પણ અચળ રહેશે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરી શકાય. અને અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરવા હોય તો પહેલા પ્રવેગ કેટલો છે પહેલા આપણે પ્રવેગ શોધી કાઢીએ. પણ પ્રવેગ કોના લીધે ઉત્પન્ન થશે? વિદ્યુત બળના લીધે. તો એના સમીકરણનો ઉપયોગ કરીને પ્રવેગ બનાવી દીધો. હવે માની લઈએ કે ભાઈ l જેટલું પ્લેટનું અંતર કાપવું છે, એટલે કે એક છેડેથી બીજા છેડે જવું છે, કારણ કે દૂરના છેડે કીધેલું છે. તો એક છેડેથી બીજા છેડે જઈએ એ દરમિયાન લાગતો સમય આપણે t ધારી દઈએ. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી દઈએ તો આની અંદર d એટલે સ્થાનાંતર, પણ આપણે ઉર્ધ્વ દિશામાં એટલે શિરોલંબ દિશામાંનું સ્થાનાંતર લેવું છે તો એનો ઘટક લઈ લઈએ y. તો વેગનો પણ શિરોલંબ દિશામાંનો ઘટક આવશે +1/2 at². therefore y બરાબર v0y તમને દેખાય છે કે કણ જ્યારે શરૂ પ્રારંભમાં vx વેગથી x અક્ષને સમાંતર જાય છે. પ્રારંભમાં vx વેગથી x અક્ષને સમાંતર જાય છે તો પ્રારંભમાં વેગનો y ઘટક 0 થઈ જવાનો. તો આ 0 થઈ ગયું તો y બરાબર 1/2 at². એની કિંમત આપણે સમીકરણ ઉપરથી મૂકી દઈએ તો આટલી કિંમત મળી. હવે ખબર છે કે કણ જ્યારે ગતિ કરતો જતો હશે તો એનો આકાર પરવલય આકાર છે, એટલે પ્રક્ષિપ્ત ગતિ જેવું થાય છે. અને પ્રક્ષિપ્ત ગતિમાં શિરોલંબ દિશામાં પ્રવેગ અચળ હોય અને સમક્ષિતિજ દિશામાં વેગ અચળ હોય. તો વેગ અચળ અને આ વેગનો ઉપયોગ કરી l જેટલું અંતર t સમયમાં કાપતો હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમયનો ઉપયોગ કરીને આપણે જવાબ લઈ શકીએ. ઓકે, તો સિમ્પલ ઈઝી દાખલો છે. મિત્રો ધ્યાન રાખો કે આ સૂત્રનો ઉપયોગ MCQ સોલ્વ કરવાની અંદર વાપરવામાં આવે છે, માટે આ સૂત્ર આપણે યાદ રાખવાનું થાય છે. જ્યારે GNET તમે ભણશો તો GNET ની અંદર આવા પ્રકારનો કોઈ દાખલો અથવા તો MCQ આવશે તો એનો તમે સીધા સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે એનું સોલ્યુશન લઈ શકો છો. જેની અંદર તમને એમ કીધું છે કે Q એટલે કે વિદ્યુત ભારનું તમને કંઈક મૂલ્ય આપી દીધેલું હોય, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દીધેલું હોય, m એટલે જે પણ કણ ગતિ કરે છે એનું દળ આપી દીધેલું હોય, જે કણ x અક્ષને સમાંતર ગતિ કરે છે તો vx ની કિંમત આપી દીધી હોય, સાથે સાથે એમ કહી દીધું હોય કે શિરોલંબ દિશામાં y બરાબર આટલું અંતર કાપે છે તો આ કણ ઉપરના પ્લેટ ઉપર કયા સ્થાને મળશે. ઉપરના પ્લેટ ઉપર એટલે અહીંથી કેટલું અંતર હશે, એટલે કે l ની કિંમત શોધવાની થાય. એટલે ગમે તે કિંમત શોધવાની થાય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ક્લિયર? હવે આના પછીનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 34, જે આ જ સૂત્રનો ઉપયોગ કરી ગણવાનું છે. તો સૂત્ર આપણે એમના એમ રાખીએ, સૂત્ર યાદ રાખી લેજો. સીધું આપણે ડેટા જ લખું છું, બીજું કઈ વસ્તુ લખતો નથી. વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 34, છેલ્લો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 34. જે આપણે હાલ જે દાખલો ગણ્યો એ જ દાખલા ઉપરથી છે આર્યો દાખલો. એટલે કે જે તમને કિંમતો આપેલી છે આવી રીતે આપી છે કે સ્વાધ્યાયના દાખલા નંબર 33 માનો કણ, એટલે બે પ્લેટ વચ્ચે જે કણ જતો હતો એ કણ vx બરાબર 2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. એટલે vx ની કિંમત આપી દીધી 2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. આટલા વેગથી એ ગતિ કરે છે.
આટલા વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન, પ્રક્ષિપ્ત શબ્દનો મતલબ શું થાય? સીધે સીધું નહીં પણ પરવલય આકારથી આગળ જવું. એટલે કે કણ હતો, આપણને ખબર છે, આકૃતિ જોઈ હતી કે આકૃતિની અંદર બે પ્લેટ, અહીંયા આગળ કોઈ કણ હતો અને ગતિ કરીને જતો હતો, પ્રક્ષિપ્ત થતો હતો. તો આ જગ્યાએથી પ્રક્ષિપ્ત કરેલો જે કણ છે એ કણ તરીકે ઇલેક્ટ્રોન લીધેલો છે. તો આ કણ જે રહ્યો એ કણ તરીકે આપણે કયો લઈએ? કણ ઇલેક્ટ્રોન. હવે 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું, એટલે જે બે પ્લેટો છે આ બે પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર છે. ચલો આપણે વ્યવસ્થિત અહીંયા આગળ આકૃતિ દોરીએ. તો આકૃતિની અંદર પહેલા આપણે બે પ્લેટો લઈ લઈએ. ઓકે, એક ધન પ્લેટ હતી, એક ઋણ પ્લેટ હતી. હવે આની અંદર કોઈ એક કણને તમે ગતિ કરાવો છો અને એ કણ પ્રક્ષિપ્ત કરતો જાય છે, કણ તરીકે આપણે ઇલેક્ટ્રોન લેવાના છે. પહેલા એમ કીધું છે કે બે પ્લેટો વચ્ચેનું અંતર તમને આપી દીધું. ધારો કે બે પ્લેટના વચ્ચેના અંતરને આપણે d તરીકે ઓળખીએ અને એની કિંમત 0.5 સેન્ટીમીટર, ઓકે, સેન્ટીમીટર આપેલી છે. તો d ની કિંમત આપણે આપી દીધી, d બરાબર 0.5 સેન્ટીમીટર, એટલે 0.5 ગુણ્યા 10⁻² મીટર આગળ આપ્યું છે. હવે જો 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું જો E બરાબર 9.1 ગુણ્યા 10⁻² ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર હોય તો આ બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કહી દીધું છે. બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આપણે આવી રીતે અહીંયા દોરી દઈએ, પ્લસ થી માઇનસ તરફ જતી દિશામાં. આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને આપી દીધું, E બરાબર આપી દીધેલા છે 9.1 ગુણ્યા 10⁻², 9.1 ગુણ્યા 10⁻² ન્યૂટન પ્રતિ કુલમ હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? એટલે એવું કીધું છે કે ઇલેક્ટ્રોનને જો તમે અહીંથી ગતિ કરાવો તો ઇલેક્ટ્રોન સ્વાભાવિક છે કે પ્રક્ષિપ્ત ગતિ કરી અને ઉપર તરફ જવાનો છે, અને ઉપર તરફ ગતિ કરતો ઉપરના પ્લેટના કોઈ એક બિંદુએ આ જગ્યાએ કે તો આ જગ્યાએ કે તો આ જગ્યાએ કે તો આ જગ્યાએ કોઈ એક જગ્યાએ અથડાશે. તો કઈ જગ્યાએ અથડાશે? આ અંતર કેટલું હશે? અહીંથી અંતર કેટલું હશે? પ્લેટના એક છેડેથી બીજા છેડા સુધીનું અંતર કેટલું હશે? અને આ અંતરને તો આપણે L સ્વરૂપે ઓળખ્યા હતા, તો આપણે L ની કિંમત શોધવાની થાય છે. ખબર પડી? કણ તરીકે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ગતિ કરાવો છો ત્યારે આ ઇલેક્ટ્રોન પર ઉર્ધ્વ દિશામાં લાગતા બળની અસર હેઠળ એ પ્રક્ષિપ્ત ગતિ કરી અને ઉપર તરફના પ્લેટના ભાગમાં જવાનો છે. તો ઉપરની પ્લેટવાળા ભાગમાં જશે તો ઉપરની પ્લેટના કયા બિંદુએ એ અથડાશે? એટલે કે આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ કે આ જગ્યાએ, કઈ જગ્યાએ અથડાશે? માની લો કે આ જગ્યાએ અથડાય તો અહીંથી આટલા સુધીનું અંતર એને L કહેવાય. આ જગ્યાએ અથડાય તો એનું અંતર L કહેવાય, આ અંતર L કહેવાય, આ અંતર પણ L કહેવાય, કારણ કે પ્લેટનું અંતર આપણે L લઈ લીધેલું હતું. તો L ની કિંમત આપણે શોધવાની થાય છે. ખ્યાલ આવી ગયો? તો કેવી રીતે શોધીએ? તો દાખલો ગણવા માટે આપણી સરળતા ખાતર આપણે એવું માની લઈએ કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ બે પ્લેટના એક્ઝેક્ટ વચ્ચોવચના બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે છે. એટલે એવું ધારી લઈએ કે ઇલેક્ટ્રોન જે છે એ આ જગ્યાએ છે. ઓકે, આ જગ્યાએ ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન એનો એ આવી દિશામાં એક્ઝેક્ટ બે પ્લેટના એક્ઝેક્ટ વચ્ચોવચના ભાગથી ઇલેક્ટ્રોનને ગતિ કરાવીએ vx વેગથી. તો ઇલેક્ટ્રોન જે ગતિ કરશે તો આ દિશામાં એનો વેગ vx છે. ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનને આપણે આપણી સરળતા ખાતર એક્ઝેક્ટ વચ્ચોવચથી ગતિ કરાવીએ તો અહીંથી જ્યારે ગતિ કરાવીશું તો ઇલેક્ટ્રોન ઉપર જેવું આ વિદ્યુત ક્ષેત્રમાં જશે તો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એના ઉપર બળ લાગશે F જેટલું. સાથે સાથે ઇલેક્ટ્રોનનો આ દિશામાંનો વેગ તો vx છે. તો આ ઇલેક્ટ્રોન પ્રક્ષિપ્ત કરતો એ ઉપરના પ્લેટના કોઈ એક બિંદુએ અથડાશે. તો ધારો કે આ બિંદુએ અથડાય. જે બિંદુએ અથડાય છે ત્યાંથી લઈ ઇલેક્ટ્રોનનો જે ગતિમાર્ગ હતો ત્યાં સુધીનું અંતર જેના આપણે કહી દઈએ y.
અને y નું સૂત્ર આપણે શિરોલંબ આપણે આગળના દાખલામાં જોયું હતું, એને y કહી દઈએ. તો તમે જુઓ કે બે પ્લેટ વચ્ચેનું અંતર તો 0.5 સેન્ટીમીટર છે. ઓકે, જો ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ વચ્ચોવચ્ચથી ગતિ કરતો હોય અને ગતિ કરતો કરતો ઉપરની પ્લેટને અથડાય તો ત્યાંથી લઈ અને એના ગતિમાર્ગ સુધીનું અંતર y લઈ લઈએ તો y બરાબર આ d/2 થાય કે નહીં? થાય કે નહીં? કારણ કે આખું અંતર d છે અને આપણે મધ્યથી લઈએ અને ઉપરની પ્લેટ સુધીનું અંતર કરીએ તો d/2 થશે. તો આ y ની કિંમત પહેલા આપણે શોધી કાઢીએ. y ની કિંમત કેટલી થશે? તો આપણે એમ લખીએ કે ધારો કે ઇલેક્ટ્રોનને બે પ્લેટ ની વચ્ચેના વિસ્તારમાંથી દાખલ કરતા તે ઉપરની પ્લેટને અથડાય ત્યાં સુધીનું ઉપરની પ્લેટને અથડાય ત્યાં સુધીમાં ઓકે ઉપરની પ્લેટને અથડાય છે ત્યાં સુધીમાં તેનું ઉર્ધ્વ સ્થાનાંતર એટલે કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જ્યારે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થાય છે અને આ ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને અથડાય ત્યાં સુધીનું સ્થાનાંતર જેને આપણે કીધેલું છે y અને y બરાબર d/2 y બરાબર થશે d/2. ચલો d ની કિંમત જાણીએ છીએ 0.5 સેન્ટીમીટર છે તો આપણે મીટરમાં લાયા છીએ 10⁻²/2. તો કેટલા હશે? 0.5 ભાગ્યા 2 એટલે થશે 0.25 ગુણ્યા 10⁻², અથવા તો 2.5 ગુણ્યા 10⁻3 અંતર છે માટે આપણે એને લઈ લઈએ મીટરમાં. તો શું થયું કે ઇલેક્ટ્રોન જ્યારે એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થઈ અને ઉપરની પ્લેટને અથડાય છે ત્યાં સુધીનું શિરોલંબ દિશામાંનું અંતર મળી ગયું. પણ આપણે એ પણ જાણીએ છીએ કે જો કણ પ્રક્ષિપ્ત થતો ઉપરના ભાગને અથડાતો હોય ત્યાં સુધીનું જો શિરોલંબ દિશામાંનું સ્થાનાંતર શોધવું હોય તો આપણે આગળ એક સૂત્ર ભણી ગયા છીએ, પરંતુ શિરોલંબ દિશામાંના સ્થાનાંતરનું સૂત્ર જાણીએ છીએ કે QE/2m L²/Vx². આ સૂત્ર તો શિરોલંબ દિશામાંના સ્થાનાંતરનું છે તો એના અંદર આ y ની કિંમત મૂકી દઈએ. તો અહીંયા જુઓ કે આપણે શોધવાનું શું છે કે કયા ઉપરની પ્લેટના કયા બિંદુએ એટલે અહીંથી અંતર કેટલું કે કયા બિંદુનું અંતર કયું અંતર આવશે કે ત્યાં આગળ ઇલેક્ટ્રોન અથડાશે. તો આ અંતરને તો આપણે L સ્વરૂપે ઓળખીએ છીએ તો L ને કરતા બનાવીએ. એના સિવાય જોઈએ બધી કિંમતો આપેલી છે. y તરીકે આપણે કિંમત શોધી કાઢી. q વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન કીધું છે તો મળી જશે. E એટલે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે. m એટલે દળ, પણ કોનું દળ? ઇલેક્ટ્રોન આપ્યો છે તો માટે ઇલેક્ટ્રોનનું દળ, અને vx એટલે વેગ. તો બધી કિંમત આપી દીધી છે તો L ને આપણે કરતા બનાવી દીધું. તો L² બરાબર 2m e લખી દઉં ઇલેક્ટ્રોનનું દળ છે, vx² * y છેદમાં qe. ઓકે, વર્ગ સ્વરૂપે રાખી પહેલા ગણતરી કરીને પછી આપણે વર્ગમૂળ કરી દઈશું. તો L² બરાબર 2me. me એટલે ઇલેક્ટ્રોનનું દળ અને કેટલું થાય છે 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા vx². vx ની કિંમત કેટલા વેગથી જાય છે 2 ગુણ્યા 10⁶. 2 ગુણ્યા 10⁶ નો વર્ગ ગુણ્યા y તરીકે સ્થાનાંતર. કેટલું સ્થાનાંતર કરે છે 2.5 ગુણ્યા 10⁻3. 2.5 ગુણ્યા 10⁻3 અને છેદમાં q તરીકે વિદ્યુત ભાર આપણે 3 તરીકે ઇલેક્ટ્રોન લેવાનો છે તો 1.6 × 10⁻19 ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે 9.1 ગુણ્યા 10⁻2. તો 9.1 ગુણ્યા
2 ઘાત. હવે આનું તમે સોલ્યુશન કરો, L નો જવાબ લાવી દેજો. જે કિંમતો છે એ કિંમતોનો ગુણાકાર ભાગાકાર જે કરવો છે કરી પછી આનું વર્ગમૂળ કરશો ત્યારે L ની તમને ફાઇનલ કિંમત મળશે અને એ કિંમત મળશે 11.2 મીટર. 11.2 મીટરમાં કિંમત મળશે. સોરી, 11.2 ગુણ્યા 10⁻³ ઘાત મીટર. L ની તમને કિંમત મળશે 11.2 ગુણ્યા 10⁻³ ઘાત મીટર. અને આવી રીતે પણ લખી શકીએ કે L બરાબર 11.2 mm લખી શકાય, તો 11.2 mm કરી શકીએ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આનો મતલબ શું થયો કે જો ઇલેક્ટ્રોનને બે પ્લેટના મધ્યમાંથી પ્રક્ષિપ્ત કરાવવામાં આવે તો એક પ્લેટથી 11.2 mm ના અંતરે ઉપરની પ્લેટને ટચ થશે. મિત્રો યાદ રાખો કે આ ઇલેક્ટ્રોનનું સ્થાન તમે બે પ્લેટ વચ્ચેના ગાળામાં ગમે તે જગ્યાએ જો બદલી દેશો તો આ ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટ સાથે જ્યારે અથડાશે તો એનું સ્થાન પણ બદલાઈ જશે. મેં ઇલેક્ટ્રોન આ જગ્યાએ લીધો, એના બદલે જો ઇલેક્ટ્રોનને હું થોડો નીચે લઉં તો 11.2 ના બદલે કંઈક અલગ જવાબ મળશે. હજી થોડો નીચે લઉં તો પણ અલગ જવાબ મળશે. તો તમારું હોમવર્ક આજનું કે ઇલેક્ટ્રોનને જેમ મેં મધ્યમાં રાખી અને પ્રક્ષિપ્ત કરાઈ અને L ની કિંમત શોધી, તો તમે સેમ ઇલેક્ટ્રોનને નીચેની પ્લેટને અડતો હોય એવી રીતે રાખો, એટલે છેક નીચે રાખો. હવે આવો ઇલેક્ટ્રોન જ્યારે પ્રક્ષિપ્ત કરી ગતિ કરી જતો હશે અને ઉપરની પ્લેટને અથડાય તો કેટલા અંતરે અથડાય એની કિંમત તમારે શોધવાની. આપણે શોધ્યું હતું મધ્યમાં રાખી અને ઉપરની પ્લેટને અથડાય છે ત્યાં સુધીનું અંતર. તમારું હોમવર્કમાં ગણવાનું કે ઇલેક્ટ્રોનને હું નીચેના પ્લેટ સુધી રાખું અને ઉપરની પ્લેટને અથડાય ત્યાં સુધી કેટલું અંતર કાપશે એ તમારું આજનું હોમવર્ક. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. તો આવી રીતના દાખલા એ MCQ ની અંદર પૂછાતા હોય છે, તો આપણે એના ઉપર ખાસ ફોકસ કરીશું. ક્લિયર? ઓકે.